નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અંદાજ અપના દેશીના રસોડામાં। આજે આપણે અડદિયા કઈ રીતે બને એની વિગતવાર રેસીપી જોશું। સૌપ્રથમ અડદિયા માટે ઘી અને એનું માપ છે, આપણે જે લઈ છીએ એ 1 કિલો અડદના લોટ સામે કરકરો લોટ લેવાનો, એની સામે 1 કિલો ઘી અને 850 ગ્રામ ખાંડ। તમે વધુ ગળ્યું ખાતા હોય તો કિલો પણ લઈ શકો। ત્યારબાદ આપણે ઘીને ગરમ કરી અને ધાબો દેવાનો। ગરમ ઘી અડદના લોટમાં નાખી એને હાથેથી મિક્સ કરી અને ઘઉંના આંક વડે એને ચાણી, જેથી કરીને આવી કણી પડી જશે અને આપણે કણીદાર અડદિયા બનાવશું। ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે ચાળેલો લોટ ઉમેરવાનો અને આપણે મીડિયમ ગેસ ઉપર એને શેકવાનો। ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર ગેસની ફ્લેમનો આધાર રહે છે। જો તમે ઘરે બનાવતા હોય અને ઓછી ક્વોન્ટિટી હોય તો એકદમ ધીમા તાપ ઉપર લોટને શેકવાનો, તેને સતત ચલાવતા રહેવાનું। ધીમે ધીમે લોટ આપણો પાકી જાય ત્યારબાદ આપણે ગુંદ પણ તળી લેશું। ઘણા જે ઘી ગરમ કરે એમાં જ ગુંદને ફોડી લેતા હોય, આપણે અલગથી ફોડ્યો છે। આપણો ગુંદ ફોડીને તૈયાર થઈ ગયો છે। પછી આપણે એમાં જે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય, કાજુ, બદામ, પિસ્તા, તમારી રીતે એ તમે ઉમેરી શકો। અને માવો કિલોએ 250 ગ્રામથી લઈ અને 500-700 ગ્રામ સુધી તમે માવો ઉમેરી શકો, તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે। આપણો લોટ હવે શેકાઈ ગયો છે ત્યારે આપણે એમાં માવો ઉમેરી દઈશું અને 2 મિનિટ માટે હલાવશું। માવો મિક્સ થઈ જાય અને 1 કે 2 મિનિટ આપણે માવાને શેકવાનો છે। હવે આપણા અડદિયાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, એકદમ કણીદાર। હવે આપણે ખાંડની ચાસણીની તૈયારી કરીએ, જેમાં આપણે એક વાસણની અંદર ખાંડ લઈ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને 1 તારની ચાસણી લેવાની છે। ત્યારબાદ એ ચાસણી આપણે શેકેલા લોટમાં ઉમેરી અને વ્યવસ્થિત હલાવી અને કોઈ પણ વાસણમાં, ચોકી કે થારો કે ઘરે જે હોય તેમાં ઢાળી અને તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી થોડા વારે હલાવતા રહેશું અને એને ઠરવા દેશું। ત્યારબાદ એમાં ગુંદ ઉમેરશી અને બજારમાંથી અડદિયાનો તૈયાર મસાલો લઈને સાથે ઉમેરી દેશું અને લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે હળવા હાથે અડદિયા વાળી લેશું। તમને વાળતા ન ફાવે તો ઢેફલા પણ કરી શકો। તો આ હતા અંદાજ અપના દેશીના કણીદાર અડદિયા। ફરી મળીશું નવા વિડીયો સાથે। લાઈક કરો, ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારું કોઈ પણ જાતનું સજેશન હોય તો મને કમેન્ટમાં જણાવી શકો છો। આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે, એકદમ કણીદાર અડદિયા। આ છે ચોકલેટ અડદિયા, આ છે અંદાજ અપના દેશીના કણીદાર અડદિયા।